હું પણ આખો દી ફોન માં પડ્યા રહ્યો છો. હું હે હું છે કાક કામ ધંધે કરો, કાક કામ કરાય. એ કામ જ કરું છું. શું કામ કરો? ફોન જોવાનું કામ કરો. એ ઘડીક ફોન જોયો તા તો વડકા ચાલુ કર્યા નથી. હા તો ઘડીક ફોન જોયો એમ નહીં તો તમારે ફોન જોતો ને તો તમારે હે ને આમાં લગન કરવા તા ફોન આવે. કાં વળી તને હું વાંચો પણ નકરું ફોન જોજો ન કરાય. ક્યારેક કાક ઘરમાં બેઠા હોય તો 2 મિનિટ એક વાતે કરાય કોક એ તો તારો ફોટો હું મોબાઈલ માં રાખું જ છું. મનોમન હું વાત કરી લઉં. તમારા બાપાને ઘરે આવીને ફોટો લઈ જાવું છું. મન નથી લાવી એટલે કે મને નથી લાવી. અને આ કઈક ખાવાનું માપે રાખ્યા કઈક ખાઈ ભાંગી ખાઈ ખાઈ થઈ મોટી ડમ્ફર જેવી. હું ડમ્ફર જેવી થઈ ને ખાઈ ખાઈને ફૂટિયા રેખા થયા. બાપાનું ખાઈ ખાઈ બાપાના પૈસે નકો હું કરવા. એ બાપાનું છે તો હું બાપાનો છું. બાપાનું ન ખાવ. પણ બાપાનું ખાવાનું આવે. લગન થયા પણ હવે કામે જવાનું. કાક બહાર ઘરની બહાર પગ મુકાય. છોકરી નથી તમકાય. એવું તો હું કામ કરતો જ હોય. રાતે પાણી વાળવા જાતો હોય, વાહુ જાતો હોય. શું આ સીડો એમ કરે. ગામમાં જોવો બંગલા ઉભા છે. આપણે હજી નળિયામાં જ છીએ. પણ આમાં તો ન થાયા હારા. આમાં હારું ઉનાળે છે ને તપે નહીં. માર ઘર લગન કરવા તો મારા બાપા મોટી મોટી કરતા હતા. તમારી છોકરીને આમ કરી દઈને તમારી છોકરીને પગ નહીં મૂકવા દો, તમારી છોકરીને કામ નહીં કરવા દો. એ બધું કાંઈ ગયું, ક્યાં ગયું? તે દી મેં તાર બાપાને વસન આપ્યું તું. ખબર છે કે તમારી છોકરીને હું બેઠા બેઠા ખાવા દઈ તો તું હું ઊભી ઊભી ખાત બે પંગોઠી વાળી નથી ખાતી. તો પણ એ તો બેઠા બેઠા ખાય ને. હું બસ એ હું ગમે બોલી કરું એ પાડું. હું તમને કહી દઉં તમે હે ને હરખા કામે ચડશે તો હોય છે મારા બાપાને ઘરે. હું કઈ નથી. આ તો ધીમો ઈસકો આય ભલે વઈ જા ફેર સડક મને. ઈસકો કરી નાખો તો મારે જોવી. આ બાપા વાડીએ ગયા હતા ને કેમ નો આયા છે? મને શું ખબર? તમારા બાપાને ખબર. તમારા બાપા એવા કાંઈ કે નહીં. તમને જોયા કરે મારી દીકરો એક બધાને ઘર દીકરા હોય. એક ને એક હોય તો બધાને ઘરે 7 ખોટના જ હોય. 17 ખોટના કોઈ ન હોય. હું એકનો એક છું. એકનો એક છું. નવાઈ ના છો એકનો એક. હમણાં 2 હોત ને તો એમ પાડે તડ જોડે ભાગ. હા પાડે તડ જોડે ભાગ પાડેલા જ છે. કાંઈ આપે એમ નથી તમારા બાપા. આ નળિયું દઈને ગયા છે એક. હું ના પાડતો તો સિટી મારા લગ્ન નથી કરવા. નહોતા કરવાનું કોને કીધું? હું તે કહેવાનું કે આવી સપનામાં મારા લગ્ન કરવા આવું. ગામડાની વખત તો મારા કઈ ઉપાય દી નહીં. આ છે તોતળી હાવ. હા ઈ તો બહાર રહી જાત. ગામડાની હોત નહીં. ઘર બાર એને ક્યાં કોઈને કઈ જોવે. બહાર રહે તમ કે તો બહાર નીકળે તો તડકો લાગે. હા તો લાગે. ઈ તો લઈ ગયો મારા બાપાને ઘર મારા બાપાએ તડકો નથી લાગવા દીધો એટલે. હા આ બધે બાપાને ઘર નો હોય. બધી દાડીએ હોત જવું પડે. દાડી મોકલો જ છો ને જઈએ જ છીએ. જવાનું હા લઈ લો હબ દઈને 250 રૂપિયા આવે. બાપા કેમ નો દેખાણ આવી છે? બેવો બાપા વાડીએ ગયા તા? હા બેઠો તો વાડીએ જાઉં તો ક્યાં જાઉં? શમશાનમાં જાઉં. મારે તો કામ ની પડ્યું એટલે મારે તો જવું જ પડે. તને કઈ ખબર નથી પડતી કા કે આ બાપા કેટલી ઉંમર ના થયા છે ને વાડીએ કેટલું કામ કરે. નકરો બેહી રે ભલે તું હાથ ખોટ ને એક નો એક રહ્યો પણ કામ તો કરવું પડે ને તારે. મારા પાણી લાવી. તમે બેહો. તમે કે કામે નથી ગયા તડકામાં? બાપુ ગયા તા. ઈ તો હાથ જઈને પી લ્યો. બાપુ તો કઈ કઈ થાકે. તમે જ અમને સમજાવો કે કામે જવાય. આખો દી હૂતું ન પડ્યું રેવાય ઘરે. કઈ ધંધો કર. હું હામું જોઈને બેઠો તો મારા મોઢા ઉપર હીરા ને ટાઈગર હામું તાકી રહે. આજ વાહુ નથી ગયો હું. શું વાહુ ગયો તો? વાડીએ નકરો હુઈ જ રે. આયા હુએ એમ ના હુએ તું. પણ તોય અહીંયા ધ્યાન રાખવું એટલે તોય કોઈ આવે નહીં. કાંઈ રેડે કામ બામ કઈ કઈક પરસ્યો વાય તું. બાપુ તમે અમને કઈ કેતા નથી ને એટલે તમારા માથે ચડીને બેઠા છે. એટલે કામે બામે નહીં જાવ. મારા બાપુ કામ કર્યા કરે. મારે ક્યાં કઈ કરવાનું? એ હવે કરાય. 2 વર્ષથી કહું પણ કામે જાવ હો. આ તો સડાઈ સાહેબ સડાઈ તું જાવ તો ચડાવે જ ને કામે જવાય. હા શું કે છે બીજો નકરો મોબાઈલ જોવે. ક્યાંથી તારે કેટલાક ભાઈ બોલ નકરા ફોન જ આયા ઈ કરે. મોબાઈલ હું નકરો બાપુ ને જોતો તો મારે આમાં અમુક કામ હોય ઈ કામ કરતો હોય મોબાઈલ થી ઓનલાઈન કામ. ઈ એમાં છોકરીઓના વિડિયો આવે ને ઈ જોવે નકરા. બીજું કઈ નથી કરતા ઈ. તારા હોને કે થોડીક બોલવાનું ભાન રાખ. હા બોલવાનું ભાન રાખ બાપુ. સામે ઇન્સ્ટાગ્રામ માં બધું આવે હે બાપુ. તારે આ છે ગામડું, આ નથી સિટી. તમારે મર્યાદામાં રહેવું પડે. અને આને તો કેટલી ગાળ મેં કીધું કોઈ રીતે સમજતો નથી. આ એકનો એક છે ને
હાવ નકામો છો તું. તો હું કામ કરવાનું કયો? વાડીએ કામ કરવું પડે, વાડીએ ખૂટે જ નહીં જો કામ કરતો. પણ શું કરવાનું મને કયો તો ખબર પડે. ખાતર ભરવું પડે, દવા છાંટવી પડે, પાણી વાળવું પડે. ભી આવે દવા સાથે. આ તારી માએ સડાઈ મૂક્યો નું ઈ તો વહી ગઈ. હાવ તો સમજતો નથી કોઈ રીતે. કાઈ ન કરે બાપુ, મારે શું કેવું, નાના મોટો મોટી વાત કાંઈક કેજો, હરખું કામે જાય ને એવું ન કહું. હા એ હું બધું કઈ અને તમારે ક્યાંતું રહેવું પડે. તો હું તો 2 વર્ષથી કહું, મારું કોણ સાંભળે? આ પડખે બેહી ગયા એ કામ સિંધાય. સાંભળો, તમારી હિસાબે હું સાંભળું છું. હા, ભલે. જાઓ કામે, જાઓ. હાલ બાપુને ખાવા દે. હાલ બાપુ હાલો ખાઈ લ્યો. થઈ ગયા રોટલા? હા હું આવ્યો એટલે તમારી ઈ ઉપાયથી નહીં કરવાની. હા ભાઈ નકરો ખા જ કરવાનું, જા કરું. બીજો કાંઈ ધંધો કરો તારે? એ કાલથી હું વિયો જઈશ ખેતે હા લ્યો જઈએ. અને બધું કામ કરી નાખું. અરે એમ ન માનું કોઈ એકનો એક રોજ મારા બાપા મન નહીં મારે. મારી શેરા કાઢ નાખી તારા. કપા રહ્યો ને ઈ પાયદો ઓલું ઝાડમાં ખાતર નાખવાનું ઈ નાખી દો ને દવાઈ છાંટ દો. હા ભાઈ એમ કઈ ધંધો કઈ તો કોકને વાલો લાગતો. હા પીસી ખાટલો ઢાળીને હું. હા હું આનું જ કર્યું છે, બીજું કર્યું છે કામ. હાલો ખાવા. હાલો ડાળ બનાવી હો મગની. ભાઈ જે બને આપણે ખાવું જ છે ને. મારે જ બીજું શું હોય, ખાવાનું જ હોય. આમાં જનઈ એટલો હો. કા બાપુ કેમ છે જોઈ લ્યો. સમજે સડ્યો પણ મોડો સડ્યો તું સમજે. સડી ગયો ને પણ હા કામે તો હવે કરે પણ હું મૂંઝવણમાં છું અત્યારે. લે વળે હું મૂંઝવણ આવી. હવે આ લેણા વાળા જાણે ધક્કા ખાય છે એવું અને દેણું થઈ ગયું છે. હવે હું મૂંઝવણમાં છું, મારે હવે શું કરવું શું ન કરવું. એટલે હું તને વાત એક કરવી છે. હું બોલો. વાતમાં એમ છે તારે જાણે હારા તો છે નહીં, ના આવું છે નહીં, ના અને તારા હાળામાં કઈ ઠેકાણું નથી. વળે એમ કેમ બોલો છો. શું કરવું અત્યારે છે ને આ માથે દેણું એટલું થઈ ગયું છે, ભરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ 5 ધિરાણ આપણે ખાલી 2.5 લાખ જ ઉપાડ્યું હતું. આપણે 2.5 લાખે કરવા થવા જોઈએ ને. એટલા એની ઘરમાં નથી તારી વાત કરું તને હું. તો માગ્યું આમાં જમીન નહીં જાય ને બધું જાય. બધું જાય એટલે હું તને હું વાત કરવા એક આવ્યો છું. હું માન તો હું તને કહું નકર હું ન કહું. જો ને હવે મેં તને વાત કરી ને કે તારે હાવું નથી. હા એ નથી તો નથી, હારા નથી એને બધે ભગવાન નું માણા હતું અને એની તો વાત ન થાય. હવે તારે હાળા 2 છે એમાં કઈ લેવાનું છે નહીં. એવું. હા તો તારા વહુ ને કે ને હું ના ભાગ માગે. એટલે બાપુ ઈ સારું ન લાગે હો. પણ હું તને હું કહું છું કે આપણે દેણું જો ભાગ માગે અને પૈસા લાવે આપણે દેણું ભરાઈ જાય અને મકાન થઈ જાય. ઈ તો બાપુ મને અને- પૂછ્યું જ નહીં. અને થોડા જાજા પૈસા રે તાર ખાતે મૂકી દેવી. તો આપણે ક્યાંય આમ તો કોઈ પણ બીજા ઉપાડવાય ન પડે અને એના પૈસા આપણે મકાન ને દેણું ભરાઈ જાય. અને આમ તો તારા ઘરના તો અહીંયાના લાઈટ ત્યાં છે માગે દે એવા છે. હા તો તું વાત કરીને જઈ તો બાપુ અત્યારે જ જાઉં. આપણું કામ થઈ જાય. પણ મારા ઘરના માન છે. અરે પેલા માને જ ને, કારણ કે ઈ ઘરના ઈ લાઈટ ક્યાં છે. હું લાવું. હા ભાઈ કોલ આપણે વડકાઈ નો વાત કરે. ને શાંતિથી બેહીને વાત કરવાની. એ જરીક બોલે તો ખબર પડી જાય આપણને આવ ભાવમાં. આ તો હું બાપુ સીધો જ જાઉં. હા બરોબર. આ મારા કઈ સાચે બાંધી નહીં જવું. ના ના મકાન કરું તો તારા લેણું ભરાઈ જાય તો તને કોઈ વટાવે નહીં. ઈ હું વાત તારા હાથું મઠું છું. ઈ બાપુ હાસું. બરોબર ને? તો તું અત્યારે જાત છે. આ તો કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં મારા ઘરના પાસે. બરોબર. હા જા. અને આ તીને આ બાપુ મને હારી શીખામણ દીધી ને પણ જેવી જ પડે નકર હવે કઈ રહ્યું નથી. અને આમ થાય કેટલાય માગે છે.
ભલે હાલો બાપો મારો હું જાઉં. બસ બસ જા દીકરા જા. કા શું કામ? વાહેર વીવી આય થોડી વાહેર વીવી આય એક વાત કહું તને લાઈટ નથી લાઈટ એ નથી ને પાણી ખૂટ્યું હતું. હમણાં મોબાઈલ તૂટી જાય બોલ. તમારે ક્યાં લેવાનું કોણ છે છોડવાનું રાખો બધું. સારું હાસુ હો. સાચું જ છે મારે. હું શું કહું તને હું કયો તમે કેશો હું ને. કહીશું હું. તું પેલા મારી વાત સાંભળીશ હા બોલો. બધું કામ કરી આવ્યો વાડી આજ બાપુ રાજી થઈ ગયા અને હવે તારે વાડી આવવા પણ જ નહીં. એમ નહીં 2 વર્ષથી તમને કે કરતા હતા ત્યાર તમે આજ આખું બધું કામ કરીને આયા. કામ તો કરવું જ પડે ને અને આજ કીધું મારી ટીમલી પાસે જઈને 2 મીઠી વાત કરું. આવો પ્રેમ ક્યાંથી ઉભરાણો? આ તો લગ્નના 2 વર્ષ પછી હે તો આ તો લગન ક્યાં ગયો હતો? અત્યારે લગ્ન આ બધું કામ ન કરતો હોય ને એટલે આળામાં નાળા પીડ્યો રહે સમજી. હે આળામાં પડ્યો રહ્યો તો હમ. ઢગલો પડ્યો છે ને તો. અરે પણ એની વાત જવા દે. બોલો હવે મીઠું રાખવામાં શું કામ હે? હું કહું તાર પપ્પા કેવા હતા હે ઈના જેવી તો વાત જ ન થાય હો. શું ઈના સમજો વખાણ મારે કરવા અમે એની તે સેવાય બહુ કરી તમારા પપ્પા હતા તો કરવી ન પડે? એ છે પણ આપણા ભાગમાં ન હોય ને એટલે ન હોય. તો હું કહું તાર ભાઈઓ રહ્યા હં. એ હમણાં કા થોડાક બગડ્યા હોય એવું મને લાગે. કાં વળી શું થયું? રાત પડે ને તલ્લી થઈ જાય. જાઓ જાઓ કોઈ દી વાત ન કરતા. મારા ભાઈ કોઈ દી પીવે નહીં. હવે પીવે નહીં એની ક્યાં વાત કરે. એવા ભાઈ બંધ નથી રાખતા પીધલી. ઈ સમય ક્યારે કોનો ફરી જાય ને નક્કી ન હોય. અને હું કોઈ દી ખોટું બોલ્યો હું ભલે કામ ન કરું પણ ખોટું બોલ્યો હું. ખોટું બોલ્યા નથી પણ સાચું હશે એટલે કેતા હશે. તાર ભાઈ પાસે અત્યારે કેટલા વીઘા જમીન છે? મારા ભાઈ પાસે હા 4 વીઘા. આ તો કામ કર શું કરું? 50 વીઘા રહી ને આપડા નામે લઈ લેવી. કાં હું લે મારા ભાઈઓને હજી લગ્ન કરવાનું બાકી હો. હા હજી બૈરું એકેય ને ઘરમાં ન થાય. પણ ભલે નથી આવ્યું મને હું પેલા તું મારી વાત સાંભળી. કાલ સવારે એના હાહરિયા વાળા પૂછે કે તમારે જમીન જાયદાદ શું છે? મારા ભાઈ શું કે હું લઈ લઉં તો બધું મારી બેને લઈ લીધું એમ? ત્યાં લગીન તો રેવા દેવાય ને. પણ ઈ ન કરાય. તો 100 વીઘા છે બરોબર હા એમાં પીવામાં ને પીવામાં હોય હો ઉડાડ નાખી તો હું કરશે ઓલું 50 વીઘા આપણા કબજામાં હોય ને તો ભવિષ્યમાં ગમે તે પાછી દેવા થાય. ભાઈ હાલ્યો હવે આમાં રળી ખાઈ ગયો. હું વાત કરીશ મારા ભાઈને. વાત કરીશ નહીં હઠ જ બાંધી દેવાની કે મારે તો જોઈશે જ તે મારો ભાગ. એમ આ કાંઈ- ઈના હારા હાટું આપણે એમ કઈ ભીના લુગડે તરત ગાંઠ ન બંધાય. બંધાય પણ તો એને તું ઈ રીતના સમજાવીશ ને એટલે આપી દેશે. નકર જો પીવામાં ને પીવામાં હોય હો ઉડાડ નાખી ને તો નહીં ક્યાંય વેહવાળાય થાય અને જમીન વગર ના રીશે ને એકય મેળવા નહીં રે. હું શું કહું આપણે બે એમના વ્યવહાર ગોઠવી પછી આ કઈ ડખા જ ન થાય આપણે. હવે ઈ પછી ગોતાય પેલા કઈક પ્રોપર્ટી કબજામાં આવવાનું પછી એટલે ખાતરી બનતો રે આપણી પાસે. સારું વાંધો નહીં હાલ તો આપણે બે છે ને આજ સાંજે જઈએ ને વાત કરીએ બરાબર મારા ભાઈઓને. કાંઈ વાંધો નહીં. આવેલું ગા તરસી થઈ પાઈ આવું પાઈ આવો તે પાઈથી પાઈતી હવારમાં. આ તો અહીં રૂંઢો ટાઈમ ભૂલી ન જતી હો. હા ઠીક આ વાત હતી એમ ને એટલે મીઠું હતું. લે આ હારા હાટું હા, તો એ ઉડાડ નાખવા દેવી છે પછી ના નહીં હારા હાટું છે તો રે પણ ફોન કરું તમે તમારે ઉડાડ નાખો અમારે કાંઈ નથી જોતું. હા આવે પણ હાલ પછી આમ પાણી ઓલા બાથરૂમમાં મૂક નાવું હા જાઓ ને તમે જે કરતા હોય એ કરો લપ નો કરો. 2 વર્ષ પ્રેમ ઉભરાણો પણ આમનો પ્રેમ છે ને 2 કલાકે નો હાલે. હોય ને એવા વર્તાય જ છે. મારા 2 ભાઈનું મારા બાપા હતા ને ત્યારે ગામમાં નામ હતું એટલા ભોળા ને કે ખરાબ છોકરાની સંગતમાં નો રહે એની યાર રહેતાય નહીં કોઈ દી. અલા માવુંય નહોતો ખાતા પણ આ ક્યાંથી દારૂમાં ચડી ગયા ને કઈ ખબર નથી પડતી. કાઈ નહીં પણ હવે હમણાં એ કીધું નહીં કરશું. મારે 2-5 દી ની વાટે ન જો અત્યારે જ આમને હું લઈને જાઉં મારા ભાઈ ઘરે અત્યારે ને અત્યારે અમે વાત કરી આવીએ.
એટલી બધી ઉતાવળ કીરી કા આ મને નો કપડા બદલાવા દીધા કે નો નાવા દીધા પણ ઓળખે જ છે તમને આ ગામના બધા કે આ ગામનો જમાઈ હે એમ ઓકે પણ કઈક વ્યવસ્થિત થઈને તો જવાય કે નહીં થયા જ છો હાલો આમ. એલી એમ જટ ઉતાવળ ખોટા તને કઈ ખબર છે શેની લે અરે મગન કાકા આપણે સગાઈની વાત લઈને આવ્યા હતા સગાઈની ક્યાં ગણે આ બાજુ ગામમાં છે બે છોકરીઓ છે બોલ આપણે બે નું ને થઈ જાય એવું છે હાલ હાલ પણ એક શરત હું જો અહીંયા તું મોટો અને ત્યાં હું મોટો એટલે એ કેમ કઈ સમજાણું નહીં મને મારે લગ્ન કરવાના પેલા જોવા જાય ના ગમે પછી નેઠો થાય ને એમ નહીં અત્યારથી હાટું કરવું હોય તો જ તે આ તો એવું કરશું તો બીજું શું થઈ જાય ને કા થઈ જાય બે એક ઘરે એક જ ઘરે બે હગી કોનું ને આપણે બે હગા ભાઈ એટલે એમ જેવું એક નહીં નાના મોટામાં હો મજા કે નહીં થઈ જાય બધું એટલે કાઢવાની કઈ લવ એ તારી હાચી સમજો હા મગન કાકા ને કે બપોર પછી જઈએ બપોર પછી જવું કે હારા કામમાં વાર થોડી હોય કાંઈ તો કાંઈ વાંધો ને તું વાત કરજે લે આવો બેન કઈ બાજુ ફૂલા પીડ્યા માર ઘરે બે હારું હવે બેન સારું છે તને કેમ છે આપણે આકલા જોઈને આપણે શું વાંધો બે દીથી મને ખબર પડી હતી કે આમણે મને કીધું તને શરદી થઈ ગઈ છે હા હવે શરદી થઈ પાણી ભરતો બેન બેન ને પણ ત્યાં શું છે અહીંયા બેન ને ત્યાં નથી જોયા બેસી તાર બેન ને અહીંયા શું વાંધો થાય હિંડોળે કઈ આમ તો ઉપાય જ નથી હું ઈંડોળે બેઠું ના ઈરની દોરીએ ઝુલાવે મને તો પછી તો હા સવાના જો ને બેન ને હાથ જ છે મારે નહીં તો આ પગ પગ ભાંગીને હાથમાં નો આવી જાય મારી બેન ને હાથ ઓછો ને કઈ ખવડાવજો હાવ પાતળી પડી ગઈ એમ જો હવે આમ તું તાર બેન હામું જો મોટી ગરદા જેવી અહીંયા હકીકત કેવી હતી નતર આમ જો હાવ હુકાઈ ગઈ છે કામ જ કરાવતા પાણી જતો દે મોટી આ કોની કા શું હાલે ચોથી બેન આમ કેમ વાડીએ બળી હાલે રાખે ને બધું હરતા વાયલા રાખ એમ ને બેટા અમાર ઘર બે દીથી સુરત દક્ષિણ માં ઉઈ ગયો છે. એવું છે કામે સડી ગયા તારા મારું કેવાય કામે સડી જાય હું આયા બનેવી આ તાર બેન કે આટો મારવા જવું છે કીધું હાલો આયલા દેવી આટો મારવા આવું છું તમને બેન જોવું હતું પૂછવું હતું કેમ હાલે કેમ નહીં અને મારે થોડું કામ હતું વધારે એવું બીજું કઈ મૂંઝવણ જેવું નથી કઈ ના મુંજો નહીં આપણે કામકાજ હોય મૂંઝવણ હોય કે જો પાછા હા નહીં તાર બેન કી છે દુઃખ હોય તો કીજે હો મને શું દુઃખ હોય ભાઈ તને લાગે મારે રાયને કઈ કીધું નથી ને ના રે ના કઈ દેવા બંકો તો કીધું હોય તેમ બે થોડા અહીંયા આવી તો એક જ નું આવે એ વાત એ હાઈ સીધા પહેલા ઓ માર સાંભળ હું હું શું કહું બોલ આપણે કેટલી વાળી હોવી ગા 100 વીઘા છે ને હા તો મેં કીધું આપણે ત્રણે ભાઈ બહેન છે ને ભાગ પાડી લઈએ લે એમાં શું હોય એમાં ભાગ માંગવામાં શું આટલું બધું વસાવવાનું હોય દેવાનો જ હોય ને ભાગ તારથી વધારે અમારે શું હોય ન હોય પણ એમ મેં કીધું છે ને આમને કઈક કામ ધંધો કરવો હોય ને હારો તમે કઈક કરીને કરશો અને જેથી તમારે જોતું હોય તેથી પાછું તે વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભાગ દઈ દે બેન એમાં મૂંઝાવાનું જરાય નહીં તમ તારે જે જોતું હોય ને એ ખુલ્લા દિલથી અમને કહી દેવાનું પહેલા મારે આ જોવે 50 વીઘા ન હોય 3 ભાઈ બહેન નો જેટલો ભાગ પડે ને એટલો પણ એક કામ કરીને 3 ભાગ નહીં પાડો 2 ભાગ ગમે બે ભાઈઓ તંકર 2 ભાગમાં લઈ એક 50 વીઘાનો ભાગ તારો છે હા એ બરોબર એ વ્યવહાર થોડું સારું લાગ્યું અને અમે ક્યાં કોક ને દેવી અમાર બેન ને દેવી અને બેન ને જેવી એટલું થોડું બરોબર આ થોડે તું જમીન દીધી ને કદાચ બંગલા દઈ દે તો બેન ને બીજે કઈ આમ ઓલું નહીં વાંધો નહીં હાલો કાગળિયા તો આપણે જાવી કઈ શીખા કરાય વેચી ભાઈ શું હોય આ તો વ્યવહાર લખાણ કરી નાખે એટલે હું બીજા તમારે તકલીફ ને અમારે તકલીફ નહીં ના પણ લખાણમાં આપણે એવું લખાવશું જેથી મારા ભાઈને કઈ જરૂર પડશે તો જેમ પાછું આપશું ના ભાઈ ના અમારે શું જરૂર હોય ના ને એવું તો લખાવાનું જ હોય ને કા તમને ઘર બોલી કરી દીધી અરે વાત સાચી છે બેન અમારે પાછું નહીં જોતું તારથી વધુ અમારે કાંઈ નથી એમ જ સમજ એક કામ કર પંકજ હા કાગળિયા પડ્યા હોય લેતો જા કાંઈ વાંધો નહીં હાલો ચાલો બધું વેચી દો હા જવું હો તો એમાં શું વાર હોય પછી વળી પાછ 2 દી પછી તમને ધક્કો ખવડાવવું અત્યારે કામ ના ના એ બધું હાય પતાઈ દે પછી આપણે નવરાય ન હોય ને લે મોટો આલ્યો બની આમાં કાગળિયા હે હવે આમાં તો લણ છે આમાં ક્યાં કાગળિયા લઈ જા લઈ જા નકર આમાંય ભાગ માંગશે
ઈ બે ત્રણ દાડા લઈ લેવાય ઘેર શાક કરવા આ મારે ઉતાવળે કેમ આમ થાય એમાં એમ નહીં એકાદો કદાચ લહણનો ગાંઠિયો તમે ખોલી નાખો તો એમાં ક્યાં તમે દુબળા પડી જવાના ઈ વાતે આવી ગઈ કોઈ ઘીરે લઈ દઉં કા એ આલ્યો આજો હાથે તો હાલો આપડે સાહેબ હાલો હાલો વકીલ પાસે જઈને કાગળ કરીને સંયુક્ત કરી નાખો લે કહા જવા કા તેલ બેહો 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 લો એમાં નિયાળો લાગે હા આયો નાખો મારો રામ રામ પાણી ભરતો કાકા હતું કાકા કા કેમ હો સારું કેવું હતા સારું છે આ તો આવી કેતા દીદી મારા ભાઈ ને જોયા નથી ને તો જોઈ આવું આટો મારતી આવું ને થોડી વાર બેઠા આવું. પાણી પીવો ના સારું કર્યું આ શું આ પૈસા બધા કાગળિયા કાગળિયા એમાં એવું છે બેન આવી છે આટો અને એના જમીનમાં ભાગ જોતો હોય ડ્રાઈવર કીધું વકીલ પાસે કાગળિયા કરી આવી જમીન ખાતે કરી દેવી એના ભાગની કેમ જમીન નો ભાગ હા મારા બાપાની 100 વીઘા પડી છે કે નહીં એમાં જે ભાઈ ભાગ પડતા હોય તો કે મારો હક છે એટલે મારો ભાગ લેવાનો હોય બરાબર એના ભાગ આપી દેવી આપણે બરાબર આપણે બેન થી વધારે શું હોય હા અને એ તો વ્યવહાર છે ને ભલે ને ભાગ લઈ લઈ તો હું વકીલ પાસે કરી નાખ્યું એટલે ઉપાધિ નહીં પચાય નહીં પચાય અમારી એટલે તમે આ જમાય આટો લઈ ને ભાઈઓ પાસે તો બધા જમીન નો ભાગ લેવાય હા કાકા લે એમાં મારો ભાગ સુધી માંગી ન હતું આવું તને કોઈને બધા શીખવાડ્યું કે ભાઈઓ જમીન માં મારે ભાગ લેવો હે ઈ કાકા મને કોણે શીખડાવ્યું ની મને ખબર નથી પણ મને એટલી ખબર પડે કે મારા બાપાની મિલકત અહીંયા મૂકીને ગયા છે મારા ભાઈનો જેટલો ભાગ લાગે ને મિલકતમાં એટલો મારોય લાગે એટલે મારે ભાગ જોતો તો એ બધા એ સમજણ મારી પાસે લીધી છે તો મને સલાહ ન દે પણ હું કહું એટલું તો આવે મને એ ખબર પડે કે તારા બાપુ 100 વીઘા જમીન મૂકીને ગયા બરોબર એમાં તારે 2 ભાઈ એમાં ઈ 2 નો ભાગ પડે અને જેટલો તારા 2 ભાઈઓનો હક લાગે એ જમીનમાં એટલો તારો પણ હક લાગે બરોબર પણ તે બધા એવું ક્યાંય સાંભળેલું કે દીકરીએ એને બાપ પાસે જમીનનો ભાગ પાડ્યો ના એવું નથી સમજ્યું તો તું કઈ રીતે આ તાર ભાઈઓ પાસે જમીનનો ભાગ લેવાય બતા દીકરી એના બાપની જમીનમાં કોઈ દિન ભાગ ન લે અને લેવો હોય ને તારે તો જો આ તારા 2 ભાઈઓ છે હું તો 2 ને ભગવાન જેવા માનું છું કે તું ભાગ લેવા એવી છો ને કાગળિયા બધું કમ્પ્લીટ કરીને તને ભાગ દેવા તૈયાર થયા અને કાલ હવારે આ ભાગ તમે લીશો અને મલક આખ્યો તમારી વાતો કરશે કે દીકરીએ એના બાપની જમીનમાં ભાગ લીધો તમારે તમે કઈ સમજો જરા આ ભાગ લીધે કઈ તમે હારા ન લાગો સાચું કાકા તમે ભાગ ન લેવાય પણ મન માર ભૂલ થઈ ગઈ તું નહીં કીધું આ. પણ એમ નહીં કાકા ભલે ને ભાગ માંગે તો આપણે રાજી ખુશી દઈ દઈએ એમાં શું શું ને અરે જો એને લેવો હોય તો આપણે તમતારે દેવો છે એવું નથી પણ ઈ જતીન બધા હારું ન દેખાય ભલે ને એના બેન થી વધારે શું હોય એના ભાગનું ઈ એમાંથી કમાય છે બીજું શું થઈ ગયું ના જયલા કાકાએ કીધું વાત સાચી છે હું ભાગ લેતા હારી ન લાગે એટલે મારે ભાગ નથી જોઈતો અને જો બધા આ તારા 2 ભાઈઓ છે ગમે ત્યારે મામેરાની આશા રખાય મિલકતની આશા ન રખાય લ્યો સાચી વાત છે કાકા તમારી હે તમારો ગમે તેથી દીકરો પણ છે ને તો એને વેચ છે ને એવું ઈ મામેરું લઈને આવશે એટલે મામેરાની આશા રાખો એ તો સાચી વાત છે કાકા બરોબર હવે તમને કોઈ સલાહ આપી છે કે ભાઈ તારા ભાઈઓ પાસે ભાગ લે કે આમ લે જે કઈ કીધું અને તમે અત્યારે જમીનનો ભાગ લેવા લઈ આવ્યા પણ આ સારું ન લાગે અને ક્યાંય તમે એવી વાત સાંભળી હોય કે દીકરીએ એના બાપના જમીનમાં ભાગ લીધો તો મન કયો અને હક લાગે ઈ હું તમતાર ના નથી પાડતો આ 2 નો લાગે એટલો દીનો લાગે હા પણ એટલે જ આયા હતા કીધું હક લાગે પછી ઉપાડ લઈ હે જમા તમારી બેન કેટલી એક એટલે ઈ તમારા ઘરે આવીને તમારી પાસે જમીનનો ભાગ માંગશે એટલે તમે દીશો ને દેવાની જોઈને દેવી જ પડે ને દેવી જ દે ને મારી પાસે 2 વીઘા જમીન જ છે તે 18 વીઘા હોય એટલે ન દેવાની બેન માંગે એટલે તો મારે શું નથી પણ એવું નથી હો આમાં વ્યવહાર સાચી હોય તો દેવી જ પડે ને તો મારે અડધી થેલી બાજરો નો હમાય એમાં હા ભાઈ નો હમાય તો કઈ નહીં દેવી તો પડે જ ને મન કેમ મારા ભાઈ પાસે લેવડાવો છે એમ તમે ન દઈ શકો એ કા તારા ભાઈ ને અહીંયા 100 વીઘાનો પાટો છે મોટો લે ઈ હો ન હોય કે એક નો એક કદાચ હોત ને તોય મારા ભાઈ દેવા તૈયાર થઈ જાય તમારે જેમ નથી અમે ના પાડી તોય દઈએ. પૈસા દેવા તૈયાર થઈ ગયા ને તમે તો અઢીમાંય નથી થતા
અમે ના પાડી તરત કીધું ને વાંધો નહીં 50 વીઘા લઈ જા. કા તમને દેતા બળ પડ્યું ને તમારી બેન એ બનેવી અમાર બેન કદાચ આ તો અડધો ભાગ કીધો બાકી એમ કે ને કે બધી જમીન જોતીશ તો બધી એમ ખાતે કરી દેવાની છે. હું લઈ લે ચૂપ બેહો ને હવે ચૂપ બેહો ભાઈ આમણે કીધું ને એમના વાદે હું ચડી ને ઈ મારી ભૂલ થઈ ગઈ મને તમારી જમીન માંથી 1 રૂપિયો નો જો અરે ના ભાઈ ના એવું થોડું હોય. તમે રાજી ખુશીથી જે મને જે આપશો ને ઈ લેવા હું તૈયાર છું બાકી જમીન જાયદાદ ઘર મકાન ગાડી એમાંથી મને 1 રૂપિયો નો ખબર. હા આ સાહેબ બેન તો ઈ વાત સાચી. બરાબર ઈ લેવાય નહીં અમારે હા. કારણ કે જો અમારે ઘીરે આવ્યું તો અમને એવું લાગ્યું અમારા દીકરાને લગ્ન થાય છે તમે ધામ ધૂમથી મામેરા લઈને આવો કેવું રૂડું લાગે. ઈ અમારી હાચી મૂડી છે. હા હા એ તો મેં વાત ન કરી કે ભાઈ તમે માયમેરાની આશા રાખો. ભાઈ બહેન વચ્ચેમાં ડખા થઈ જાય તમારી હિસાબ. ના ના એ તો હારા છે ભાગ દીધા ને કાર્ય નો છે ને આવું. અરે ઈ તો હું હારું કયો આજ હું ઘીરે હતો ને વળી જતીનના ઘીરે આંટો માર્યો. હમણાં તમે ન કરવાય ની કીધ ના. આ પસા વિધાન માલિક થઈ જાય. હા એમ અને આ આવડા દઈ દે લેવાની જોઈએ ને બેન આ તો હાસુ સમજાણું વળી પાછા વળી ગયા સારું કીધું. હવે ચૂપ થાવ ને હાલો આમ ઘર ભેગતા થાવ ચાય નથી પીવડાવે 10,000 હું હાલો અરે રોકાવાનું એમ જાતે ક્યાંથી કાંઈ રોકાવું નથી પછી આવશું. મારે અહીંયા જઈને કપા પાવાનું. અરે રોડો ને એવું બને નાખી બની. ભાઈ તો અહીંયા રોકાવાનું ન કે આ જમીન માં આયા કાલ મકાન માં આવીને કે છે. હવે નો મકાન માંગુ કાકા મને આખી ઉઘડી ગઈ. આ ભાઈ આખું ઉઘડી ગઈ ને ઈ થાવ. પેલા મોડી ઉકળી જાય હાલો હા એમ વિનય જાય કરતા ઉઘડી જાય હારી. ના ના હાચી. સલાહ દેવી હોય તો ગમે એને હાસી દે નકર સલાહ નો દે. અને દીકરી માંગે હારી ન લાગે. હા ઈ તો બધી મેં આપડી હોય કે બીજા હા એમ આજ આપણે દીકરી માંગે કાલ હામાવાળાની દીકરી માંગે ઈ કાંઈ થોડો મેળ આવે ભલા. કારણ કે તો આ મિલકત માં હું કામ ભાગ માંગે તો બાપ ના દેણામ તો દીકરી નો ભાગ દેવો નહીં. હા, હાલો 2.5 લાખ વ્યાજ નું હું ભરું. હા. તો ઈ કેમ કોઈ નથી કહેતું. હવે સમજાવ સારું હાલો તે હાલો આપણે કંઈક કામકાજ હોય. એમ નહીં તમારે આટલી આંખો ખુલ્લી હતી તો કામ આ ભાઈ પાસે મને ભાગ માંગવાનો. ઈ જે હોય એ ફીરે દઈને વહીવટ કરશું. હાય લાલચ બુરી બલા હે. આ એ તો મને ખબર પડે હવે હું ના તમારા કાકા ભૂલાઈ જાય છે મને કરીએ કરીએ. જેમાં ભાઈ હા જેમ અરે કાકા આ યાદ શક્તિ હોય કે લાગે સમય ના ના હું જેમ કાકા હું આવું તે કોઈ દી હાજરમાં ના હોતા. કોઈ દી એમને હોઉં છું હું નવરો જ ન હોય. કોક દી જમીન ચા પીવા લઈ જઈ ગયો. ના ના ઈ જતા આવો હતો મોર ખાવો હવે આતા નહીં થાવું કાકા. હે જતીન ને બધા મારા ઘીરે ના, ના, આવો. ના. હવે રાજી ખુશી એમને જાવી ઘીરે. હા, તો કાકા હવે 2.5 વીઘામાં કામ પડ્યું કરશે ને હવે. એને આમ જો એ જાઓ, હો. ઉપાધિ કઈ કરતા નહીં ઉપાધિ કઈ કરતા નહીં કામ કાજ હોય તો તમે અડધી રાતે ફોન કરજો. કાંઈ વાંધો ના હાઈટમ આઈટમ માથે ફોન કરી. તારું બેન આટો જલ્દી આવજો હવે. હા જલ્દી આવશે તમે બે આવજો હવે, હો. હા તે હારું. નિરાંતે હો. હા હાલ હાલ બે હા. ધ્યાન રાખજો, હો. કે એનું ધ્યાન રાખે એટલે તું મોર થા. હે બટા જતીન એ આવ્યો બોલો બોલો. મેં ઈમાં એવું હતું બટા હા કે હું અહીંયા તારા ઘરે અચાનક આવી ગયો. હા તે હું કઈ કામકાજ હતું કામકાજ હું એક માંગુ ભાઈ લઈને આવ્યો. હે હા માંગુ લઈને આવ્યો. મેં ભાઈ એક છોકરી જોઈને આવ્યો છો હા અને ભાઈ જો તારું આમ નામ થઈ જાય હા. તો સારું ને. એ વાંધો ને ચાલો આપણે જઈએ ઈચ્છીએ. એટલે જે બેથી કેડે જવાનું છે એનો કેવું? ફોન આવે પછી આ તે તો એમ રાખ્યું. બરોબર. આ તે વાંધો ને દેવો લો હું ચા બનાવતો. હા તો બના હાલ. જય માતાજી મિત્રો હું તો લક્ષ્મણભાઈ કાલિયા અને એક આ અમે વિડીયો મનોરંજન માટે ને એક કોર્સ માટે બનાવેલો છે કે જેમ કે અમે જે આ મિલકત લેવા આવ્યા અમારા સાસરિયામાં બરોબર જેમ કે આને એમની ભાઈ પાસે ભાગમાં એમ કીધું કે ભાઈ મારે 50% ભાગ જોડી જો તમે કોઈ ભાગ માંગવો નહીં કારણ કે આખા વારસદાર એના દીકરા હોય ને એ જ હોય છે કારણ કે દેણું હોય કે જમીન હોય એમાં ભાગ એમનો જ પડે અને મામેરાની આશા રખાય મિલકતની આશા ન રખાય કારણ કે આપણા ઘરે પ્રસંગ આવે ને તો હાલતે ચાલતે મામા મામેરું લઈને આવે ને એવું રખાય